જૂન મહિનાથી કેટલાક મોટા ફેરફાર આવી રહ્યા છે અને જેમાંથી 1 જૂનથી આ ડ્રાઈવર લાયસન્સ સંબંધિત નિયમો ફેરફાર થવા જઈ રહ્યા છે. અત્યાર સુધીના તમારે ડ્રાઈવર લાયસન્સ મેળવવા માટે આરટીઓને ચક્કર લગાવવા પડતા નથી અને દલાલો મદદ લેવી પડતી હતી, પરંતુ 1 જૂનથી પછી આવું નહીં થાય અને જાતે જ બનાવી શકો છો ડ્રાઈવિંગ લાયસન્સ. આ જૂનથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેના નવા નિયમોમાં ફેરફાર થવા રહ્યા છે જે આરટીઓના ગયા વિના પણ તમારા આ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકશો અને તમારે ડ્રાઈવિંગ લાયસન્સ માટે આ રાહ જોવી પડશે અને તે નિયમ વાહન ચાલકોને સુવિધા લાવવામાં આવી રહી છે. અત્યાર સુધીની ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આરટીઓને જવું પડતું હતું, પરંતુ આવું નહીં થાય. ડ્રાઇવિંગ લાયસન્સ માટે વધતા વેઇટિંગ સમય ધ્યાનમાં રાખીને સરકાર ખાનગી આરટીઓ કેન્દ્રમાં ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું છે અને આરટીઓ જવું પડશે નહીં. ઉપરાંત ખાનગી ડ્રાઇવિંગ સેન્ટરોમાં રોજગારી પણ વધશે. આ નિયમો ખાનગી કેન્દ્રો માટે આ સરકાર ડ્રાઈવર લાયસન્સ આપનારા ખાનગી કેન્દ્રો માટે ખાસ નિયમ બનાવી રહી છે. ડ્રાઇવિંગ લાયસન્સમાં 2 વ્હીલ, 1 જમીનની 4 વ્હીલ, 2 એકર જમીન, ડિપ્લોમા ડિગ્રી લઈને ઓછામાં ઓછા 5 થી અનુભવ, બાયોમેટ્રિક સિસ્ટમ જ્ઞાન હોવું ફરજિયાત